मोटा क्या कर जय बच्चे खान आहो क्या बिल्कुल जय हिंदुस्तान हमारा है बरोबर से हिंदुस्तान वाला अपना खंडिया राजा થઈ ગયા વિશલ થી વાગેલા ઘણા સમયથી નથી આપને સલામ કરવા આવ્યો કે નથી હરી કરવા આવ્યો કેવા છે એની ભાઈ અરે હાથ તો ફાડી છે સીધી રીતે માને તો ભલે નકર આપણે લૂંટી અને આપણા બેટમાં સાડ્યો તો ચાલો આપણી ફોજ છે જે રામ કરો ચાલો એકલમાં હાલની જલ્દી લાગેલા ભગવાન નબીનો વિજય વાગેલા કેમ બતાવ્યું સારા સારી માંડવાની બોલો હવે જાઓ જાઓ આવ્યો
તમને મજા હા બોલો મહારાજા હા પ્રધાનજી આપણે હાથ હાંડે ધ્યાન રાખજો બરાબર ધ્યાન રાખવું હા બોલો મહારાજા માણસો આપણે હાંડું લઈ જાય ને ધ્યાન રાખજો બરાબર હાલ હાલ આમ લોડ કાઢતો મસ્ત હાલ જુલ હજ જુલ હજ એમ રાખો જુલ હજ તેજી બોલવાના ભાષા ઓલા વાલી રંગવાની બચે ખાઈ હાલ હાલ હા બચે ખા ડફોય હા આપણે હા વિસંધી રાજલાને પડકાર કરો હા સાઈ 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 હાડ્યું બામણ શેખ રહીશ બામણનો બાદશાહ આવ્યો કોણ છે રાજમાં છે બામણીયો બાદશાહ આવ્યો છે કોણ આવ્યો છે હાંડ્યું વાળા હે હાંડ્યું કોણ હાંડ્યું 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 હા વાળે જવાનું છે હાંડ્યું મારા મહારાજાને કહી દો કે બામણીઓ બાદશાહ આવ્યો છે ક્યાંથી આવ્યો છે તારા મહારાજાને કહી દે અમદાવાદથી સિંપતી 500 બાદશાહ આવ્યો છે 750 હાંડી કહી દે નહીં તો હું જ કરો બામણીઓ બાદશાહ આવ્યો છે અરે આખો હાંડી લેવા તો ફરાય કરીને તાઈને કાઢો મેલો તાઈને કાઢો મેલો હા લા અરે ધીરે હા હે મારા બાદશાહ હે મુસલમાન બાદશાહ તારી હાય હાથ તો હાડ્યું હા બામણ બામણ બાદશાહ ને હાલે દે નહીં નહીં બામણ બાદશાહ હાલે હાથ તો હાડ્યું હેલ નથી હેલ નથી આયા તો હોશિયાર 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 થતા હમણાં આયા તો
બાદશાહ અત્યારે તો મારી 750 હાંડી હોય ઉતરી લઈ જા જ્યાં સુધી 750 હાંડી હું ન લઉં ત્યાં સુધી અનાજમાં ધૂળ નાખી ખાય આવજો બાપુ તો જા જલ્દી બોલ તારી પાસે 750 આ વિસલ જે વાગેલા ભાઈ નો લે ત્યાં સુધી ઉત્તમ ભોજન ની અંદર ધૂળ નાખી જમશે શું વાત કરો છો એની પ્રતિજ્ઞા હર હંમેશની માટે અધૂરી છે અધૂરી જ રહે ચાલો એનો ચાલો શેનાને ખતમ કરો કેમ દિલબર હા બોલ શકો વિસલ જે વાગેલા ને હરાયા હવે સાગરપુર ગામડા એની પાસે 750 સૈનિક કહેવાય છે સારો સરાય ગીરીને લૂંટી લીધી ચાલો આપણું લશ્કર સાફ કરો ધાડ ધાડ તો કાનમાં થાય જય બેઠા ખાન હાય બેઠા ખાન સાગરપુર નિવાન ગયા આપણે આવી ગયા એનો ઉપર મારો ફોટો લાગે તો પ્રવેશ કરો હો સાગર નિવાન માં પટાવો બાવળ સેના રહી બાવળિયા માઇક ચાલે હે ઓય બગાડો મામણીઓ બાદશાહ આવ્યો છે કેવાય છે પાણી પડતા ઘોડા છે
બાદશાહનો હુકમ છે તો તારા બાદશાહ ને હા હા આજે બાવળિયા બાદશાહ તારી અરે હાથ તો હાજુ લેવા આવ્યો છું સીધી રીતે મરી જા બાવળિયા બાદશાહને હોરે નીચે અરે બાદશાહ તો હોશિયાર છે ના હોશિયાર સૂર્ય સામે દુનિયા સુલે કદો થાય નહીં ના પડે મને નામ વાત કરે આ વાળ વાકો નો થાય ઓય ભાઈ રમજાનમાં સાગર જીગાબાર હાયો વિશેષ વાગ્યાને હાયો ચાલો આપણે સર્વે સાઈડ લઈ હા આપણે બેઠા ચાલો હાલો ચાલો આયો કાયો હાલ એ હાલ છોકરાઓ એટલે હું છે આ રાણું નાતે યા આયા કે નહીં એ દીકરા તારા આરામનો તમારો બાપનો જીવ જાતો નથી એનું કાંઈક પૂછો તો ખરા પણ એમ નહીં તમારો જીવ નહીં જાતો નથી જાતો હા બામણિયા બાદશાહ હા અરે હાથ તો હાંડી મારવા આવી ગયા કે એનું મેર ને લઉં ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય મરતું જાવું છે મારવા છે વાય અમારે નહીં જાવું ભાઈ સમજા હા એ મોટા કાક ફોન કર એ કાળિયા ફોન કર એ કાક ફોન કર ભાઈ જો આ બાપુનો જીવ જાતો હોય તો આપણે 5 મણ કપાસિયા પાર્યો વાળે નાખશું હા મારો દીકરો કાળિયો હાચો હા એ બાપુ તમારો જીવ ગતે જાતો હોય ને હા? હું 5 મણ ગુલ્ફી ગધાડે નાખી અરે એ મળવા એ અરે તમે એકે લેર લેવા નહીં જાઓ ના તમને ફોન કરતા ન આવડે તો બાપુ તમારો જીવ ગતે જાતો એ પેટ ફોડ લખી એ તો ઊંચો કરવા અરે જો જીવ ગતે જાતો તો સને પારેવાને 1 મણ નાખી તો હાલે 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 એ છોકરાઓ એમ નથી કાયો આ બાબાને મૂળો પાડી દેવાનો હવે હટી જા એ બાપુ મારી આ બાપુ
તમારો જીવ ગતિયાથી થયો. ગાય એવું નથી હાડે હાથ તો હાંડ્યું બામણીઓ બાજ્યા વાળી ગયો આપણે નહીં લેવાય. તમારો જીવ ગતિયા થતો હોય તો પાડ્યો હું 5 મણ બટેકા. ખબર એક વાત તો તમને એ છોકરાઓ હઉ. એક વાત તમને કહું હા જો. બાપનું તમે હેર નો લ્યો હા. તો તમે બજારે હાલતા નીકળો હા. તો તમને કોઈ મેણું ન મારે ભલે એને બજાર નહીં હાલ્યો અહીંથી હાલજો ભાઈ. મને નથી જવું. હે હા. અને તું મોટો દીકરો છો મોટો હોય તો મરવા આપણે નથી જવું ભાઈ. હા એમ. એ બાપો કેવો કહેવાય? બાપો કહેવાય વ્યાર લેવા જાવ બરાબર. હવે પેલા મોટા બેન આવ્યા જોઈ કાંઈક જ્યાં. હાલો એ તમે કાંઈ કે તમારા જે નહીં કે જે બાપુનો જીવ જાય ભાઈને એ મને મીઠું નાખી કરે વાત. અરે કોટ દીકરી હોથલ આવી હા 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 બાપુ. હા બેટા બાપુ હા તમારો જો જેવ ગતે જાતો હોય તો બાદશાહ હારે 700 હાંડો જે લઈ જો એનો યાર હું અરે બેટા આજથી તું હોથલ છો ને આજથી તારું નામ હું એક જ મળત પાડું છું બેટા અલ્લે બાપુ એ ગયા લ્યો લ્યો. એટલે જસાભાઈ હાલો હાલો તમારી કોમેડી માં જવા દો ભાઈ. નો લઈ જાવ આપો એ થોડો જીવ હે? હાલી હાલી ના ના હાલવા નથી દેવા. હાલી બાબુ મિલજો હવે. એ મિલજો હવે. જાઓ જાઓ તમે. હાલ હાલ. બરાબર કે કે ઇધર દે એકલા હા. અરે ભાઈ ના. દાદા દાદા હાલો પ્રધાનજી. હા 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 કેમ કહું મેં ઘણા દિવસથી આપણે ભટકતા લાટવી છીએ ગામો ગામ હા જંગલમાં. હા તો હવે હાલાતું નથી. આ ગામ રહ્યું ને સામે હા, હા. મામા વિસમ જેવા ગેલાનું છે. જો તો ના દાડા દેવી હવે થાકી ગયા છે હાલાતું કદાચ નથી. જો આશરો નો આપે ને હા. ત્યાંથી આપણે આગળ વધીએ. કાંઈ વાંધો નહીં હાલો. કેમ પ્રધાનજી બા દેવી આ વાત કોણ કરે? અરે પ્રધાનજી વિસલદેવ વાઘેલાને કહી દો શું
ક્યાં કોટથી ઓટો જામ આવે બોલો પ્રધાનજી અરે કઈ નગરીનો તું રાજવીર છો તારું નામ શું છે તો મને કસડો મારો દેશ બેસાડો જમવાની વ્યવસ્થા કરો અને બેસાડો અરે મામા હા હું એક વખાનો માર્યો તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું મામા કારણ કે અત્યારે મારે ક્યાંય ગાવાનો વખત નથી કારણ કે હું તમને વાત કરું ને તો એ વાત લાંબી છે માટે હું તમને બે શબ્દ કહેતો આ લોકોના ભાઈઓના મંડળ જના વગર રવા છે નહીં બહુ સારું હે પ્રધાનજી જમવા દે કે આ જમવાની વ્યવસ્થા કરો અરે મામા આ જમવામાં તમે ધૂળ કેમ નાખો નહીં દાદા બામણિયા નામનો બાદશાહ હારે હાથો મારી સાંઢીઓ લઈ ગયો છે જ્યાં સુધી મારી હાંડીઓ નો પાછી લાવ ત્યાં સુધી મારા અનાજમાં ધૂળ કેમ નહીં ખાવું થાય. ભૈયા મામા વિસલ દે વાજેલા સાંભળ્યો કે બામણી કે મારી 750 હાંડીઓ વાળી ગયો છે. હા કોને હું 750 હાંડીઓ નો લાવું તા હું અનાજમાં ધૂળ નાખી દઉં છું તો મારી અંદાજથી આ પ્રતિજ્ઞા છે જ્યાં સુધી મામાને 750 હાંડીઓ વાળીને મામાને હત્ય ન કરું ત્યાં સુધી મારે પણ આ ધૂળ નાખી જરા જે હાવ તે આપણે બાપુ પરિપત્ના ઓલી કરી લેવી છે જ્યાં લગી હારે હાથો હાજો પાછી ન લાવું ત્યાં લગી આપણે હાથ પાડે નહીં અરે કેમ કાળું ભૈયા ચાલો તો એનું વેર લેવા માટે હું જાઉં છું.
કેમ કહું મિયા અમારું જામો છે હે આયરો એક ઘોડો ને ભાલું અત્યારે હો છે આપણે એકલિયા ડુંગર ઉપર બધું લઈ લેવું છે પૂછ્યા લૂંટવાની મજા આવે એવું હોય કાળુમિયા લૂંટવાની બધું હા બધું લૂંટો જેવું ભારે લૂંટવા જેવો છે ઈ ઘોડો 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 અરે તારે જો મને લૂંટવો હે ને હા બોલો સામે ઝાડ દેખાય ને હા એની અંદર હું તીર મારું હા. એ તીર કાઢેલો પછી તું મને લૂંટી લીધી કાંઈ વાંધો નહીં માર માર અરે ધોળો મૈયા ગળે ખેંચી લો હા રહેતો હોય છે ધોળો મૈયા મૂકે અને મારો લે લે એવું મારો નાખો ઈ તો ઘોડો તો મારે રાખવાનો છે અરે આમાં તો શું મૂળા ઘણે ખાય હાલો બાજુ હલતું તું ને ગમે એમ થયું હોય નીકળ્યું નહીં જાતો તું જાતો હા, હા. લઈ લીધે હો મૂળા ઘણે હાલો કેમ કહું મિયા હજુ આમ કરતા હે લે. હાલો હા કેમ કહું મિયા મારી નીકળતું નથી તમારે જે તીર નો દેખાડો ના. વાહ હું મારા હાથે જતી ખાશે લઈ જોન રેવા દે તીર હું ખેંચી લઉં આમ જો ઓય આમ હેડું તો હાલ્યું હા. હાલાયેલું હતું ને એટલે અરે કાળો મૈયા એને પૂછો તો ખરા કે ક્યાં છે તું આવાસ અને ક્યાં જઈ રહ્યો એ જુવાન તું ક્યાંથી આવેસ ને ક્યાં જા મારું નામ તમારે જાણવું છે હા. તું સાંભળ હા. સ્ટેન્ડર નિગામરાનો હું દીકરો હા. અને એકલ મારું મારું નામ હા હા એ કાળો એ હાથ દીકરા હતા હા હા અરે મને સાંભળ દે સુખી હાલ્યો અરે મને સાંભળ નિગામરા મારા પિતાનું નામ અરે જી અકલે જે મારું નામ અરે જોન મને તું પૂછે તો તારી કોઈ જરા ગોઠણ આપ તું કોણ છો હા મારી ઓળખાણ આપવાની જરૂર નથી હા આ તો લોને કસડો મારો તો હામળો આ તો કસડો મારો તો હામળો હવે ક્યાં ખોટ મને ગા થોડો વખી જતરો દેબડો એ લોને ઓઢો મારું નામ અરે જા મોડા કોઈ બાજુ અત્યારે જઈ રહ્યા અરે બાદશાહની હાડી વાળો નહીં બાદશાહની હાંડી વાળો મારા પિતાનું વેર લેવા માટે બાદશાહની હાંડી વાળો તો હું પણ જઈ રહ્યો છું તારો અને અમારો રસ્તો બે એક જ છે હા માટે આપણે હાડી વાળવા આવી અમારો આપણું માણસોની સેના દળકટક અને તું એકલો માટે આમાં ભાગ કેમ કરવા અરે બે ભાગ અમારા અને એક ભાગ તારો અડધો અડધ ભાગ થાય જો તમે જાણો છો તમે ભાંગો તો હાંડીને હું એકલો વાળી લઉં બાપુ આ છે ને આડો રાખ્યા રોકો છે લઈ આમે છે. આપણે આડો દેવા થાય હા, ચાલો હાલો ચાલો સંગ્રામ 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 તો ચાલો રે સંગ્રામ ખેલો રે સંગ્રામ
આ મરણા રંગા થઈ જાય ને પતરી મરણા રંગા બસીને ન જવા જોઈએ નગર હાજો એકાઈ બસીને ન જવા જોઈએ જો કને જાપો હું ભાંગુ સાડી હાથો હાંડ્યું તમે તમારા માણસો વાળી લો બસ જાપો ભાંગી બિલકુલ બોમ બચ્ચો હાંડુની કરો ભાઈ છોટી કરો સમજો કેમ સારું હું છે એને જતું બોલ क्या થઈ જા હા અરે હાથ ને નવીન શાંતો થઈ જા તો ઓળખે મને ઓળખે તું મને ઓળખે કાળુ બાપુ નામ સાંભળ્યું તો કાળુ બાપુ આઈ સાંભળ્યું છે એ પોતે હા હું કામ અમને નવીન હાલ્યો જા ને 750 હાંડું અમને આપી દે હા નમ્મા ઓળે ઘર ભેગી થા ચાર થા હા પાછો હે લેતે ખાન જીવન ચોકો સોસો જીવન ઓધો નામ આયા તો ચાલે કાકા સાંડ્યો અમને હોતી દે નહીં તો રમાઈ સાથે ઉઠ કે હું કરવા ક્યાં છે ના બહુ સારું બે બચ્ચા હટકવા નથી દેવા આ ઉભો રહેવો વિશાલ દેવા ચલાવ્યો અરે હાથ તો કાઢ્યો અમને હવાલા કરી દે જો જીવવાની આશા હોય કેમ બચ્ચા મારા પિતા ઠાંગલ નિગામરાની હાડે હાથ તો સાંભળ્યું મને રવાના કરતો મને અને નબીર અને જો જીવવાની આશા હોય તો નબીર શાંત થઈ જા અરે હો કેરા કોણનો ઓઢા રામ અને સ્થાનલ નિગામનો દીકરો એકલવન હા બામણીય બાદશાહ તને હજી સમજાવે છે સાજો જા નહીં બચ્ચા તારે જો જીવતું રહેવું હોય તો 750 સાડીઓ મારી હતી અને નવીન શાંતો થઈ જા હા સાજો જા હા તું યાર પરદેશી ભઈકુડું અરે યા નહીં રે તારે હમણાં ધોઈ જાય છે અરે બાયા બાદશાહ આશા ભૈરી કોણ કન્યા કોક વાત
જોતી થઈ જાય છે હા માટે સાડો ના નહીં બચ્ચો લડવા માટે તો હોશિયાર થઈ જા હોશિયાર હોશિયાર મુકતા ને હો એકલ મંડળી બોલો કાળમયા બે છૂટા છે એને ક્યાં ખબર છે કે એકલ મળશે નહીં પણ હું એક હોટલ પદમણી છું તો લાય જતા જતા એને બે ઘાવ હું લખતો બાપુ આ ઓલો એક જુવાન ક્યાં ગયો જુવાન જો ક્યાં અરે મારા હાથની અંદર બે ઘાવ લખતો ગયો હું લખ્યું Hey!
એટલે પણ બાજુ તો હા